માંડવી તાલુકાના સિરવા ગામે ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી ખોટા રૂપિયાના વિડીયો રજૂ કરી અને છેતરપિંડી કરવાના આશયથી પ્રવૃત્તિ કરી રહેલ ગેંગને એલસીબીના ટીમે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 1.5 લાખથી વધુ રકમની રોકડ રકમ, મોબાઈલ અને અન્ય પીડી ધાતુઓ કબજે કરેલ છે. માંડવી તાલુકાના સિરવા ગામે ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી તેમાં ભારતીય ચલણની 500 અને 100ની નોટના ગળીવાળેલા વિડીયો બનાવી લોકોને લાલચ આપી છેતરપિંડીના ઈરાદેથી ઇન્સ્ટાગ્રામ પર મૂકી છેતરપિંડી કરવાની કોશિશ કરતી ટીમને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવ તથા સ્ટાફના લોકોએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને પકડાયેલોમાં ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર સૈયદ, ઉંમર વર્ષ 20, રહેવાસી ગામ સિરવા, જમાતખાના પાસે, તાલુકો માંડવી. કાદર શાહ લતીફ સૈયદ, રહેવાસી ગામ સિરવા, જમાતખાનાની પાસે, તાલુકો માંડવી. અબ્દુલ કાદર રમઝાન સોડા, રહે રહીમનગર, ભુજવાળાને પકડી પાડી તેમના કબજામાંથી 1.60 લાખની રોકડ રકમ કબજે કરી છે. પીળા કલરના ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ 4, મોબાઈલ નંગ 1 અને 50,000ની કિંમતનું હોન્ડા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આ સમગ્ર બનાવમાં સ્ટાફના નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ રાવલ, મુરુરાજ ગઢવી, લીલાભાઈ દેસાઈ સહિતના લોકોએ સફળતાપૂર્વક કાર્યવાહી કરી છે.